ઓકે, હવે ત્રિકોણમિતિમાં એક આ ટેબલ છે જે કિંમતોવાળું 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45, 60, 90 આ ડિગ્રીની વેલ્યુ અલગ અલગ માટે શું હોય છે આપણે એની વાત કરીએ. કેવી રીતે બનાવવાનું? તો સૌથી પહેલા તમારે એક કામ કરવાનું, 0 આ પહેલી લાઈનની તૈયારી કરે છે. 0, 1, 2, 3 અને શું લખી દીધું? 0, 1, 2, 3, 4 લખ્યું. પછી આપણે બધાને 4 વડે ડિવાઈડ કરી દઈએ તો શું આન્સર આવ્યો? આનો 0, આનો 1/4, આનો 1/, આનો 3/4 અને શું આવ્યો આન્સર? હવે બધાનું વર્ગમૂળ, બધાનું શું ફાઇન્ડ કરો? ઝીરો નું તો 0 જ થવાનું છે. 1/4 નું 1/2 નું 1 નું તો 1 નીકળે, આનું શું નીકળશે? 3/4 નું √3/2 અને 1. આ મારો જવાબ આવ્યો પહેલી લાઈનનો. સમજ પડી? તમે ડાયરેક્ટ ગોખી શકો, ક્યાં તો તમે સમજીને પહેલી લાઈન બનાવી શકો. શું કર્યું? 0, 1, 2, 3, 4 બધાને શાનાથી ડિવાઈડ કરી દીધા? પછી બધાને જે 4 થી ડિવાઈડ કરી આન્સર આવ્યા, બધાને સ્ક્વેર રૂટ કર્યું ને સ્ક્વેર રૂટના આન્સર. એટલે અહીંયા શું લખીશું? 0, 1/2 √2 અને તો બીજું જુઓ, સાઇન થીટામાં જેમ જેમ થીટાની વેલ્યુ વધતી જાય તેમ સાઇન થીટાની કિંમત પણ વધતી જાય છે. જો 0 થી 1 તરફ ગયું એટલે સાઇનમાં વધે, ખૂણો વધે, કિંમત વધે. શામાં? સાઇન થીટામાં ખૂણાની વેલ્યુ વધશે તો હવે કોસ થીટા જોજો, બહુ ખતરનાક. કારણ કે આપણે શીખેલા ને ત્રિકોણમાં કે સાઇન એ હોય ને તે સાઇન સી હોય, કોસ સી હોય તે સાઇન અને કોસમાં 45માં બેવનો જવાબ સરખા હોય. 45માં એટલે તમને આવું પૂછાય કે સાઇન થીટા બરાબર કોસ થીટા ક્યારે થાય? જ્યારે થીટા શું હોય? ટ્રુ ફોલ્સ, ખરા ખોટા. 1 માર્ક્સનો ક્વેશ્ચન આન્સર. ક્લિયર? બેમાં કોઈને વાંધો? આ ફાઇન્ડ કર્યું અને ફ્લિપ કરી દીધું. હવે આ tan એટલે સાઇન અપોન કોસ ને, તો 0/1 શું થાય? 1/2 √3/1/, આ તો બંને સેમ છે એટલે કટ થઈ એટલે શું આવશે? 1 આવશે. √3/2 1/2 2 કટ અને 1/0 પોસિબલ. છેદમાં 0 વડે ભાગાકાર અવ્યાખ્યાયિત કહેવાય. 1/, ને આમાં યાદ રાખવા જેવું કઈ નહીં, 0, 1 ને √3 આ જ ખેલ છે. જુઓ 0, 1/√3 10 45 1 ને √3 ને. ક્લિયર થઈ ગયું આટલી વસ્તુ? કોસમાં થીટાની કિંમત વધતી જાય તો કોસ થીટાની કિંમત ઘટતી જાય છે. કોસમાં વધે ઘટે, ઘટે વધે, રિવર્સ ચાલે. આમાં વધે તો વધે, ઘટે તો સાઇનમાં શું થશે? વધશે તો વધશે થીટાની કિંમત, વધે તો સાઇનની કિંમત વધશે. થીટાની કિંમત ઘટે તો સાઇનની કિંમત ટેનમાં વધે. 0 થી 1 તરફ ગયા એટલે શું થાય છે? વધતું જાય છે. કોસેક થીટા, આનું વ્યસ્ત 0 નું વ્યસ્ત પોસિબલ, આનું વ્યસ્ત 2, આનું વ્યસ્ત √2, 2 √3 ને આનું શું આવશે? સેકમાં ને ફ્લિપ કરી દો. ને કોટમાં પતી ગયું કોષ્ટક. યાદ રહેશે. આ કોષ્ટક કેમ જરૂરી છે? આ કોષ્ટકની મદદથી આપણે 8.2 અને આખું ચેપ્ટર 9 બંને કરીશું. 8.2 અને આખું ચેપ્ટર 9 આ કોષ્ટકની હેલ્પ એમાં લઈશું. 8.1 અને 8.2 બંનેનો ઉપયોગ કરીને આખું ચેપ્ટર 9 સોલ્વ કરવાનું આવશે. ક્લિયર થાય છે? ઓકે, તો આમાં બધાને સમજ પડી ગઈ? ઇઝી છે, યાદ રહી જશે. તો ચાલો સમજીને યાદ કરો અને એક્ઝામમાં તમને એવું લાગે તો શું કરવાનું? પાછળ
આન્સર શીટની પાછળ ફટાફટ ટેબલ બનાવી દેવાનું, જેથી કરીને તમે ભૂલે, એમ તો યાદ રહી જશે, આપણે એટલા દાખલા કરીશું તો. પણ સપોઝ કોઈ, બરાબર ને, પપીભાઈ હોય ને ભૂલી જાય, ભૂલ આવે ને, ચાલો